નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. આજના સૌથી મોટા સમાચાર આવે છે મિત્રો. લાખો કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે આનંદના સમાચાર લઈને આવ્યો છું. અને નવા વર્ષના પહેલમાં જ કર્મચારીઓના મુખ્યમંત્રીની ભેટ અને કેબિનેટની મંજૂરી આ રીતે મળશે તમામને લાભ. જો તમે આ લાખો કોન્ટ્રાક્ટ કર્મચારી એટલે આઉટસોર્સિંગમાં કામ કરી રહ્યા છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રુપ બંને બનાવે છે. લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તમને ચેનલ પર મિત્રો એટલે કે સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન રાખ બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. કેબિનેટની બેઠક બાદ મિત્રો મુખ્યમંત્રી ડૉક્ટર પ્રેમચંદ બેરવૈયાએ મીડિયાની માહિતી આપતા જણાવ્યું હતું કે પંચાયતી રાજ સંસ્થાઓ અને નગરપાલિકા માટે 7મા રાજ્ય નાણાં પંચની રચના કરવાની દરખાસ્ત મંજૂરી આપવામાં આવી છે. અને આ કમિશન એવોર્ડ સમયગાળો એપ્રિલ 2025થી 31 માર્ચ 2030 સુધીનો રહેશે. અને આ સાથે નગરપાલિકાઓ અને પંચાયતી રાજ સંસ્થાઓને કર્મચારીઓ પર સાતમા રાજ્ય નાણાં પંચનો લાભ મળશે. કર આધારિત સેવા નિયમો સુધારો, લાભમાં વધારો. કેબિનેટ બેઠકમાં રાજસ્થાન કોન્ટ્રાક્ચ્યુઅલ એમ્પ્લોયમેન્ટ સિવિલ પોર્ટ્સ રૂલ 2022 હેઠળ નિયુક્ત કરેલા કર્મચારીઓ પર રાજ્યના કર્મચારીઓની જેમ 1 જુલાઈ અથવા 1 જાન્યુઆરી 2 તારીખ વાર્ષિક મહેનત વધારે લાભ મેળવી શકશે. ન્યાય અંગે કરાયેલી બજેટ જાહેરાતથી પૂર્તિમાં મંજૂરી આપવામાં આવી છે. બજેટના જાહેરાતમાં પૂર્તિમાં મંજૂરી આપવામાં આવી હતી અને આ સુધારો સાથે આ નિયમો હેઠળ નિમણૂક કરેલા કર્મચારીઓ 1 વર્ષ પહેલાં પ્રથમ વાર્ષિક મહેનતાનો વધારો મેળવી શકશે. અને તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને આગામી વાર્ષિક મહેનતાઓની વધારાની તારીખ નિમણૂકના સમયગાળા અનુસાર સમાન બની જશે. ખેમરાજ સમિતિના ભલામણો મુજબ પગારની વિસંગતતાઓનું નિરાકરણ છે મિત્રો. નાયબ મુખ્યપ્રધાન ડૉક્ટર પ્રેમચંદ બેરવૈયાએ જણાવ્યું હતું કે કેબિનેટ નિવૃત્ત આઈએએસના ખેમરાજ ચૌધરીએ અધ્યક્ષતામાં બનેલી કર્મચારી પગાર વિસંગતતા પરીક્ષા સમિતિના ભલામણોને મંજૂરી આપી છે. જે પગારમાં વિસંગતતા દૂર કરવા, પગાર સુધાર કરવા અને બઢતી માટે વધારાની તકો પૂરી પાડવાની છે. નોંધનીય છે કે ફાઇનાન્સ એન્ડ એપ્રોપ્રિએટર્સ બિલ પર ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ 1 સપ્ટેમ્બર 2024થી પગારની વિસંગતતાઓને પગારમાં દૂર કરવાની માહિતી આપવામાં આવી છે. તો મિત્રો, આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો.